હવે જોઈએ સમાચારો વિગતવાર. આજે આપણે પોતાની ચેનલ માં ટીવીએ 24મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. છેલ્લા 23 વર્ષથી પ્રજાના વિશ્વાસનું પ્રતીક બનેલી માં ટીવી 24મા વર્ષમાં પ્રવેશતા નગરની જનતાના પ્રશ્નોને વાચા આપવા કટિબદ્ધ છે. માં ટીવીને સહયોગ આપનાર અમારા વિજ્ઞાપન મિત્રો તેમજ અન્ય સહયોગ આપનાર તમામ મિત્રોનો માં ટીવી ઋણ સ્વીકાર કરી આગામી વર્ષમાં પણ તેમના સહયોગથી આશા સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. અંકલેશ્વરના સાંઈ કેબલ અને શિવ કેબલ દ્વારા આજથી 23 વર્ષ પૂર્વે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે માં ટીવીની સ્થાપના કરાઈ હતી. 20મી જૂન 2002ના રોજ માં ટીવીનો ઉદય થયો હતો અને ટૂંક જ સમયમાં પ્રજાના વિશ્વાસનું પ્રતીક બની હતી. આજે 23 વર્ષથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી તેને પડખે ઊભા રહી છે. સારા નરસા સમયમાં પ્રજાને સાથે રહી ક્યારે કુદરતી આફતરૂપી પૂર હોય કે ભૂકંપ હોય કે પછી વાવાઝોડું કે પછી સદીની સૌથી મોટી મહામારી કોરોના હોય, તમામ પરિસ્થિતિમાં પ્રજા સુધી સાચી અને સચોટ માહિતી પૂરી પાડી પ્રજાનો વિશ્વાસ મેળવ્યો છે. જેને લઈ સોશિયલ મીડિયા પર યુટ્યુબ પર 23,595થી વધુ સબસ્ક્રાઇબર, 70 લાખ કરતાં વધુ વ્યુઅર્સ એ માં ટીવી નિહાળી છે. તો ફેસબુક પેજ પર 43,000થી વધુ લાઇક અને 85,000 કરતાં વધુ ફોલોઅર્સ મળ્યા છે. કેબલ નેટવર્ક પર અંકલેશ્વરમાં સૌથી વિશાળ નેટવર્ક સાથે હજારો લોકો જોડાયેલા છે. ત્યારે માં ટીવી પરિવાર વતી માં ટીવીના સ્થાપક એવા ડિરેક્ટર હિતેશ રાણા, પ્રમેશ પંચાલ, હિતેશ હાંસોટી, દીપક પાનવાલા, સનત રાણા, સ્વર્ગીય પ્રદીપ પટેલ, સ્વર્ગીય રાજુભાઈ ઘીવાલા દ્વારા પ્રજાના આટલા અઢળક પ્રેમ આપવા બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે આજના દિવસે માં ટીવીના સ્ટાફ, એડિટર, ન્યૂઝ રીડર અને મૂળથી સંકળાયેલા સ્વર્ગીય શ્રી કેયુર પાઠકને કેમ કરી ભૂલાય. આજે એમને પણ યાદ કરી માં ટીવી સ્મરણાંજલિ પાઠવે છે. આગામી વર્ષમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપી વિશ્વાસનું પ્રતીક બની સમાચારનું માધ્યમ આપીશું. ત્યારે અમારા માં ટીવી પરિવારના તમામ સ્ટાફ મિત્રો, પૂર્વ સ્ટાફગણ સહિત તમામને માં ટીવીના 23મા જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામના અને આગામી 24 વર્ષમાં પણ આપનો સહયોગ મળતો રહે એ જ અભ્યર્થના.